સમાચારમાં આગળ વાત કરીએ તો રેલવે અધિક્ષક બલરામ મીણા પહોંચ્યા રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેક્શન કરવા તેમજ ગુજરાતમાં ટ્રેન ઉથલવાના રહેલા પ્રયાસો અને આંતરરાષ્ટ્રીય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યના શહેરોમાં નશાકારક પદાર્થો પહોંચાડવા જેવા સહિતના મુદ્દાઓને લઈને આપ્યું નિવેદન। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા રાજકોટ। રાજકોટ રેलवे स्टेशन નું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન દરેક વર્ટિકલ જે અમારા હોય એમાં રેલવેના સિનિયર અધિકારીઓ જેમાં ડીઆરએમ શ્રી, પછી રેલવેની ટ્રેનોની અંદર ચાલતા આપણા ટીટીના સ્ટાફના એસોસિએશન, અમારા પોલીસ સ્ટાફના દરેક કર્મચારી, સાથે સાથે લોક દરબાર તરીકે જે વ્યક્તિઓ રેલવે સાથે ક્લોઝ કનેક્શન ધરાવે છે, અમુક પોલિટિકલ સંસ્થાઓ સાથે જોડાયેલા અમુક સામાજિક કાર્યકરો, બાકીના બધા સાથે સંવાદ કરવામાં આવ્યું અને દરેક બાબતથી ફીડબેકના આધારે આખા વર્ષ દરમિયાન પોલીસે જે કામગીરી કરી હોય એમાં કોઈ કમી બેસી રહી ગઈ હોય તો એની બાબતમાં કરેક્ટિવ મેજર્સ લેવાના અને એમના ફીડબેકના આધારે ઓર કામગીરીમાં સુધારો થાય એવા પ્રયાસો પણ હાથ ધરવાના। સાથે સાથે અમારા રેકોર્ડ મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક વર્ષની અંદર જે કંઈ કામગીરી થઈ હોય એનું પણ ઇવેલ્યુએશન થાય। માળખાકીય બાબતોમાં શું સુધારા વધારા કરવાના હોય, ક્યાં સંકલન કરવાનું હોય એ બાબતમાં પણ ધ્યાન આપવામાં આવે અને પોલીસ કર્મચારીઓ સાથે સંવાદ કરીને એમને કામગીરી દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એનું ઇન્સ્પેક્શન કરીને એમની ફિટનેસ બાબતમાં પણ ધ્યાન આપવાનું, આ બધી બાબતોનો એક સર્વાંગીણ ઇવેલ્યુએશન પ્રોસેસના ભાગરૂપે આ ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને એમાંથી અમને ઘણી બધી શિખામણ મળે છે। અમુક વસ્તુ જે છે કરેક્ટ થાય છે, અમુક વસ્તુમાં અમે પગલાં પણ લઈ શકીએ। એ ખરેખર જે બનાવો બને છે એમાં થોડાક દિવસો પહેલાં પણ આપણે જોયું છે બોટાદ જિલ્લાની હદમાં કુંડલી રેલવે સ્ટેશન છે, ત્યાં એક બનાવ એવું બનેલું હતું અને સારી એવી કામગીરીના દ્રષ્ટિએ એ ડિટેક્ટ પણ થયું લોકલ પોલીસના મારફતે। આપના મારફતે હું એટલું કહેવા માગું છું કે આ પ્રકારના જે બનાવ છે એ ગંભીર બનાવોની કેટેગરીમાં ગણવામાં આવે છે। તેમાં રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનાઓની કેટેગરીમાં ગણવાથી જે વ્યક્તિઓ આવા કાર્યોમાં સંડોવાય એ લોકોને બહુ આકરી સજા કરવામાં આવે છે। એવા કોઈ પણ પ્રયાસો નહીં કરવા જોઈએ। સાથે સાથે અમે એના પ્રિવેન્ટિવ મેજર તરીકે રેલવેની જે રેલવે લાઇન્સ છે એની આજુબાજુમાં રહેતા વિસ્તારમાં જે લોકો છે એમના સાથે સંપર્ક કરીને એમના સાથે વોટ્સએપના મારફતે ગ્રુપ બનાવી એના સાથે થોડુંક સંકલન વધારીને ભવિષ્યમાં આવા કોઈ બનાવ બનતા અટકાય એટલા માટે આપણને સમયસર માહિતી મળી જાય એના માટે પણ પ્રયાસ અમે હાથ ધર્યા છે। અટેન્ડન્ટ્સ છે એમના પોલીસ વેરિફિકેશન્સ ને ક્રોસ વેરિફિકેશન હોય। આજે મેં જે ટીટી એસોસિએશન સાથે મિટિંગ કરી એમને પણ આ બાબતની સમજ કેળવવાનો પ્રયાસ કર્યો કે આપ લોકો ટ્રેનની અંદર જે આપ પોતાની ઓબ્ઝર્વેશન્સ છે એવી કોઈ વસ્તુ આપને ધ્યાને આવે તો એ પણ અમારે ધ્યાન મૂકો। થોડાક દિવસો પહેલાં અમે રાજકોટમાં જ એક ઇલીગલ રીતે વગર જીએસટી ચૂકવ્યા અમુક 20-21 કિલો ચાંદી જે છે અહીંયાથી લઈ જવાનો પ્રયાસ કરતા હતા એને પકડ્યા અને પ્રોહિબિશનની દ્રષ્ટિએ અમે પાર્સલ ઓફિસના બધાને પણ સમયાંતરે બહુ ચેક કરી। રેવાબા વિદ્યા મંદિર પાલૈયા ખાતે નવરાત્રિ મહોત્સવ પર્વનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રેવાબા વિદ્યા મંદિર પાલૈયા ખાતે નવરાત્રિ મહોત્સવ પર્વનું આયોજન કરાયું, જેમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ તથા KG 1-2ના નાના ભૂલકાઓ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લઈ કાર્યક્રમની શોભા વધારી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ ગરબાની રમઝટ બોલાવી દરેક ખેલૈયાઓ મન મૂકીને રમ્યા હતા। વિજેતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા। આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો હતો। શાળાના સંચાલક તથા શિક્ષક મિત્રો હાજર રહી ખેલૈયાઓને અભિનંદન પાઠવ્યા। સ્ટોરી રિપોર્ટ બાય મહેશ યોગી દહેગામ। પાવરપટ્ટી વિસ્તારના બિબ્બર ગામ ગુંજે છે 75 વર્ષથી શ્રી રામનું નામ। સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દીપાવલી જેવો એક માહોલ જામ્યો છે। ગામોગામ અનેક આયોજન ઘડાઈ ચૂક્યા છે, ત્યારે કચ્છ સરહદી વિસ્તાર આવેલો છે। અંતરિયાળ વિસ્તારનું એક એવું ગામ કે જ્યાં ભગવાન શ્રી રામના નામ સાથે સાંકળવામાં આવ્યું છે અને એ ગામ એટલે કચ્છી અયોધ્યા નગરી પાવરપટ્ટીનું પૌરાણિક બિબ્બર। અંદાજે 3,000 હજારની વસ્તી ધરાવતા બિબ્બર ગામના અનેક સ્થળો રામનાથ સાથે સાંકળવા પાછળ એક ઐતિહાસિક ઘટના કારણભૂત છે। ગામના રવિબાણ આશ્રમના મહંત જગજીવન રામ ભગત કહે છે કે 2 સદી પૂર્વે અયોધ્યાના સંત દેવીદાસ નારાયણ સરોવરની યાત્રા
યાત્રા પૂરી કરી પરત ફરતા બીપરના રવિભાણ આશ્રમના રોકાયા હતા. ગામમાં ક્ષત્રિય ભાટિયા અને ભાનુશાલી મહારાજની ચાઓ છલાલી હતી. ગ્રામજનોમાં ભક્તિભાવ અને આદર જોઈને સંત ગામમાં ઘણો સમય રોકાઈ સત્સંગનો લાભ આપી એક દિવસ પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે ગ્રામજનોએ સાધુને ગામમાં સ્થાયી થવા માટે આગ્રહ કર્યો અને સાધુએ ગામમાં પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રીરામનું મંદિરનું નિર્માણ થાય એ શરતે રોકાઈ જવાની વાત કરતા ગ્રામજનોએ તેની શરતને સ્વીકારી હતી. બીજા જ દિવસે દ્વારના મહંત અને મહાજન એકત્ર થઈ મંદિરના નિર્માણની ચર્ચા કરી. આસપાસના વિસ્તારના જાણીતા બોલાવી મંદિરોનો શિલાન્યાસ કરાવ્યો. થોડા વખતમાં મંદિરનું નિર્માણ થતાં ભગવાન શ્રી રામ અને સીતાજી લક્ષ્મણની મૂર્તિઓને સ્થાપના કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. આ બાજુ સાધુ દેવીદાસને રહેવા માટે મંડી બનાવવામાં આવી. મંડી રામ સીતા મંડી તરીકે ઓળખાઈ અને મંડી આગળનું ચોક થાન ચોક તરીકે જાણીતું બન્યું. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ મહેશ્વરી, પાવરપટ્ટી નિરોણા. ધાંગધ્રાના ગ્રામ્યમાં 5 વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મની ઘટનામાં હળવદ અને હળવદ તાલુકાના કોળી ઠાકોર તેમજ હળવદના તમામ સમાજના લોકોએ નરાધમ આરોપીને કડકમાં કડક સજાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર, હળવદ. 5 વર્ષની રાવડિયાવદર ગામે જે 5 વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચર્યો, જે 40 વર્ષના નરાધમ દ્વારા, તે આ વિષયને અમે વખોડી રહ્યા છીએ અને સરકાર આના માટે કડકમાં કડક પગલાં લે એવી અમે સરકારશ્રીને અપીલ કરી રહ્યા છીએ. જે રાવડિયાવદર આ ઘટના બની ને એ અમે પરિવારની મુલાકાત કરી અને અમારા છે ને હકીકતમાં રૂવાટા ઊભા થઈ ગયા. પછી અમે સમાજને મેસેજ એવો મોકલો કે આપણી સમાજમાં આવો બનાવ બની ગયો રાજુભાઈ ને અત્યારે આખો 18 આલમ રહ્યો ને સમાજ ભેગો થયો હોય તમામ આગેવાન તમામ સમાજના ને અમે એટલું જ વિચારી કે દીકરીને ન્યાય મળે ને ગાયોગા છે ને આરોપીને ફાંસીની સજા થાય એવી અમારી નમ્ર વિનંતી 18 આલમ. આજે હળવદ તાલુકાના સર્વ સમાજ દ્વારા એક રેલી યોજીને ધાંગધ્રાની અંદર રાવડિયાવદર ગામમાં જે ઘટના ઘટી છે તેનો હળવદ તાલુકાનો સર્વ સમાજ સખ્ત શબ્દમાં વખોડે છે અને સરકારશ્રી પાસે એવી માગણી કરે છે કે આ કેસની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, જલ્દીમાં જલ્દી એનું ચાર્જશીટ મૂકી સ્પેશિયલ પીપીની નિમણૂક કરી અને આ નરાધમને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ કરવામાં આવે. અને સાથે સાથે ગુજરાતની અંદર દાહોદની ઘટના હોય કે વડોદરાની ગેંગરેપની ઘટના હોય, કોઈ પણ દીકરી એ સર્વ સમાજની દીકરી છે એટલે દીકરીઓ ઉપર જે વધતી જતી આ જે બેરહેમીપૂર્વકની ઘટનાઓ છે તેના ઉપર રોક આવે એવી કડક હાથે કામગીરી કરવાનો અનુરોધ કરું છું. જય શ્રી રામ. ધાંગધ્રા તાલુકાના રાવડિયાવદર ગામે જે 5 વર્ષની માસૂમ બાળકી ઉપર જે નરાધમ શખ્સે અમાનવીય કૃત્ય કર્યું છે, જે આ સમાજને લાંછનરૂપ છે, એને અમે હળવદના તમામ સમાજના લોકો વખોડી કાઢીએ છીએ. આજે આ ગામમાં ધાંગધ્રા બનાવ બન્યો, કાલે હળવદ બનશે. એટલે આ રાક્ષસી પ્રવૃત્તિ કરવાવાળા જે તત્વો છે, હરામી તત્વો છે, એની સામે દેવવૃત્તિવાળા સજ્જન લોકો, સજ્જન શક્તિઓ એક થઈ આવા હરામી તત્વોનો, રાક્ષસોનો વિરોધ કરવો જોઈએ. આમનો વહેલી તકે આમને ફાંસી રૂપી એમનો વધ થાય એ આજના સમયની માંગ છે. અત્યારે નવલા નોરતા ચાલી રહ્યા છે. આપણે બધા માતાજીની ઉપાસના કરીએ છીએ. માતાજીના ચરણો પર પણ પ્રાર્થના કરી કે આવા નરાધમ તત્વોને કડકમાં કડક સજા મળે. સરકારશ્રીને પણ આપણે નમ્ર પ્રાર્થના કરીએ છીએ કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ જે નવી ભારત સંહિતા મુજબ આ કાયદાનું જે ચુસ્તપણે પાલન થઈ ને કડકમાં કડક એવી સજા મળે કે આના પછી કોઈ સપનામાં પણ ન વિચારે કે આવું કૃત્ય કરવું છે. એવી દાખલારૂપ કાર્યવાહી થાય એવી હળવદના 18 વર્ણના લોકોની, યુવાનો, વડીલો, તમામ લોકો, અહીંયા જે મહિલાઓ બહેનો નથી આવી શક્યા પણ બધાની લાગણી છે કે કડકમાં કડક રૂપે દાખલારૂપ કાર્યવાહી થાય એવી બધાની લાગણી અને માગણી છે.
ધાંગધ્રા ખાતે સમસ્ત જૈન સમાજ દ્વારા પ્રથમ વખત ત્રિદિવસીય રૂમઝૂમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું. વિજેતા ખેલૈયાને ટ્રોફી તથા ભેટ આપી સન્માનિત કરાયા હતા. જેમ જેમ માતાજીના નવલા નોરતા એક પછી એક પૂર્ણ થતા જાય છે તેમ નવલા નોરતામાં ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબાની રમઝટ બોલાવે છે. આજના આધુનિક યુગમાં ડીજેના તાલ સાથે ક્યાંક સુર સંગીતના તાલે તો ક્યાંક દેશી ઢોલ તબલા અને મંજીરાના તાલે લોકો ગરબે ઝૂમી રહ્યા છે. ઝાલાવાડ પંથકમાં ઠેર ઠેર નવરાત્રિ મહોત્સવની સુંદર આયોજન કરાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના સમસ્ત જૈન સમાજ દ્વારા જૈન સમાજની વાડી ખાતે ત્રિદિવસીય રૂમઝૂમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા. ઉના શહેરમાં અનોખી નવરાત્રિ મહોત્સવનું આયોજન હાલ ગુજરાતભરમાં અને શહેરના વિવિધ પાર્ટી પ્લોટોની સાથે સાથે મહોલ્લાપોળ અને સોસાયટી વિસ્તારમાં જગત જનની જગદંબાના આરાધના પવિત્ર પર્વ પર નવરાત્રિની ઉજવણી ભક્તિસભર માહોલમાં માઈ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. ઉના શહેરના પાંજગરા શેરીમાં અનોખી નવરાત્રિ ઉજવણી કરવામાં આવે છે. પાંજગરા શેરીના યુવાનો દ્વારા કોળી સમાજની વાડીમાં શેરી યુવક મંડળ દ્વારા પ્રાચીન ગરબા શેરીની બહેનો અને ભાઈઓ દ્વારા રમવામાં આવતા હોય છે. લોકો મોટી સંખ્યામાં જોવા માટે અને રમવા માટે ઉપસ્થિત થાય છે. માતાજીની નિત્ય આરતી પ્રસાદ સાથે ઝીરવાણી અને પ્રાચીન રાસ ગરબાની રમઝટ જામે છે. આજુબાજુના લોકો મોટી સંખ્યામાં અનોખી નવરાત્રિનો લાભ લે છે. સ્ટોરી રિપોર્ટ બાય અબ્દુલ ગાજી, ઉના. લોકસભા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ખર્ચ કર્યા 585 કરોડ રૂપિયા. ફંડની અછત હોવાનો કર્યો હતો દાવો. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ફંડની અછતનો દાવો કર્યો હતો. ચૂંટણી પંચને જણાવ્યું કે સંસદીય ચૂંટણી અને તેની સાથે થયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણી પર લગભગ 585 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. તેના લગભગ 70% રૂપિયા મીડિયા અભિયાનો અને જાહેરાતો પર ખર્ચ કરવામાં આવ્યા છે. સામાન્ય ચૂંટણી અને આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમની વિધાનસભા ચૂંટણી માટે પોતાના ચૂંટણી ખર્ચ અહેવાલમાં કોંગ્રેસે કહ્યું કે જાહેરાત અને મીડિયામાં પ્રચાર અભિયાન પર 410 કરોડ રૂપિયા અને સોશિયલ મીડિયા એપ પર અને અન્ય માધ્યમોથી ડિજિટલ પ્રચાર અભિયાનનો પણ લગભગ 46 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. આગળની ચૂંટણીની જ વાત કરીએ તો હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની જીત 6000 મતોની સરસાઈથી ભાજપ ઉમેદવારને પછાડ્યા. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હાલમાં જ રાજકારણમાં જોડનારી પૂર્વ રેસલર વિનેશ ફોગાટે ઝુલાના બેઠક પરથી 6000 મતોની બહુમતી સાથે જીત હાંસલ કરી છે. કોંગ્રેસે વિનેશ ફોગાટને અત્યંત જટિલ બેઠક પરથી ઉમેદવાર બનાવી હતી. ઝુલાના બેઠક પરથી ફોગાટ પૂર્વ આર્મી કેપ્ટન અને ભાજપના ઉમેદવાર યોગેશ બૈરાગીને ટક્કર આપી રહી હતી. બૈરાગીને 6000 મતોની સરસાઈથી ધોબી પછાડ આપ્યો હતો અને આ સિવાય ઝુલાના બેઠક પરથી જેજેપી તરફથી ઉમેદવાર અમરતજીત ધંધા અને આપની રેસલર કવિતા દલાલે ચૂંટણી લડી હતી. ચૂંટણીની જ આગળની વાત કરીએ તો કોંગ્રેસનું તો સત્યનાશ થઈ ગયું. વિનેશ ફોગાટની જીત પર બ્રિજભૂષણ સિંહનો કટાક્ષ. હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે જે રીતે ખેડૂતોના નામ પર, પહેલવાનોના નામ પર ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમને જનતાએ નકારી કાઢ્યા છે, તો બીજી તરફ રેસલર અને કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટની જીત પર બ્રિજભૂષણે કહ્યું કે તે જીતી ગઈ પરંતુ કોંગ્રેસનું તો સત્યનાશ થઈ ગયું. જો તે અમારું નામ લઈને જીતી ગઈ હોત તો એનો અર્થ કે અમે મહાન માણસ છીએ. કમસે કમ મારા નામમાં એટલો દમ છે કે મારા નામના કારણે તેની નૈયા પાર થઈ ગઈ, પરંતુ કોંગ્રેસનું તો સત્યનાશ થઈ ગયું. હવે રાહુલ બાબાનું શું થશે એ પણ એક સવાલ ઉઠ્યો. આગળની વાત કરીએ તો હરિયાણામાં પ્રચંડ બહુમતી સાથે ભાજપની હેટ્રિક. કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ. હરિયાણા 2024 વિધાનસભા ચૂંટણી માટે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું, ત્યારે આજે 8 ઓક્ટોબર ચૂંટણી પરિણામો જાહેર થયા છે. હરિયાણામાં પ્રચંડ બહુમતી સાથે ભાજપની હેટ્રિક જોવા મળી. બીજી તરફ ચૂંટણી પરિણામોમાં જીંદ જિલ્લાની ઝુલાના બેઠક સૌથી વધુ ચર્ચામાં હતી, કારણ કે અહીંથી વિનેશ ફોગાટ ચૂંટણી લડી રહી હતી. હવે વિનેશ ફોગાટની 6000 મતથી જીત થઈ છે. વડાપ્રધાન મોદી સાંજે 7:30 વાગે દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે. હરિયાણામાં ત્રીજી વખત વિધાનસભા ચૂંટણી જીતવા પર વડાપ્રધાન મોદી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
હળવદમાં પંચમુખી ઢોરના વિસ્તારમાં યુવાનની હત્યા કરનાર ઈસમને ગણતરીના જ કલાકોમાં ઝડપી લેવાયો. હળવદ પંચમુખી ઢોરાના પત્ની સાથે પ્રેમ સંબંધને ખાર રાખી પતિએ પાડોશી યુવાનની હત્યા કરી હતી, જે હત્યાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી હતી. હત્યારાને ગણતરીના જ કલાકોમાં ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદમાં પંચમુખી ઢોરા વિસ્તાર છે. ત્યાં મરણ જનાર સુખદેવના પિતા કાળુભાઈ ધીરુભાઈ ઝીંઝુવાડિયાએ હળવદ પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ હકીકત લખાવેલ કે 7/10/24 રાતના આશરે 00 થી 4 વાગ્યાના અરસામાં મરણ જનાર છે એ પોતાના ઘર બહાર ખાટલામાં સૂતો હતો. ત્યારે કોઈ અજાણ્યા ઈસમે આવી અને ફળિયામાં મારી નાખવાના ઈરાદે મરણ જનાર સુખદેવને માથાના ભાગે પાઇપ જેવા હથિયારથી જોરથી મારી ગંભીર ઈજા પહોંચાડી અને હત્યા નિપજાવેલ છે. અને આ મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે હત્યાના ગુનાની તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર RT વ્યાસે સંભાળેલી હતી. તપાસ દરમિયાન અંગત બાતમીદારોથી બાતમી મેળવતા આ જે હત્યાનો બનાવ છે એને અંજામ ભરત ઉર્ફે ભોતો બાબુભાઈ ચોરસિયા નામના ઈસમે આપ્યો હતો. આ ભરતના વાઇફ અને મરણ જનારને ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો એની શંકા આધારે આ હત્યાનો બનાવ છે એને નિપજાવ્યો છે અને આરોપીને પકડી અને એની તપાસ કરવાની અને સાથે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે. દેલવાડા મુકામે ફ્રી નેત્રનિદાન કેમ્પનું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાંઢેર, ઉના, ગીર સોમનાથ. નામ પરિચય આપો. હું હાજી સબીર બાંધવા, દેલવાડા ગ્રામ પંચાયત ઉપસરપંચશ્રી, અને આજરોજ દેલવાડા મુકામે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખનો નિદાન કેમ્પ રાખેલ છે. અને આંખના નિદાન કેમ્પની અંદર સારી મોટી સંખ્યાની અંદર લોકો હાજરી દીધી છે અને પોતપોતાનું નિદાન કરાવે છે. મેં પોતાનું પણ મારી આંખનું નિદાન કરાવ્યું છે. અને આ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નોખીની સંસ્થાઓથી અને નોખી જગ્યાએ તમામ રોગના નિદાનો માટે કેમ્પ કરે છે. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનું સારું કામ છે. ગામડે બી કરે છે, દેલવાડા ગામની અંદર બી કરે છે, અન્ય ગામોની અંદર બી કરે છે, નવાબંદર જેવા ગામોમાં બી કર્યા છે. અને આજરોજ અહીંયા કર્યું છે આંખના માટે કરીને. એમાં મેં પોતાને પણ આંખનું નિદાન કરાવી અને દવા લીધી છે. અને આ બદલ આવા કામો કરતા રહે એવી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ મારી વિનંતી છે. અને આ દેલવાડા ગામે આજે કેમ્પ યોજવામાં આવ્યો એ બદલ કુબાવત चैरिटेबल ट्रस्ट हूँ खूब आभारी हूँ। जय हिंद। मेरा नाम सीताराम मिश्रा है। मैं रणछोड़दास जी हॉस्पिटल रानीपुर से आते हैं, देलवाड़ा में आए हुए हैं। मोतियाबिंद ऑपरेशन कैटेगरी के लिए आए हैं, जिसमें से OPD कम से कम 150 का जांच किए हैं, जिसमें मोतियाबिंद और बेल का ऑपरेशन के लिए 60 मरीज को भर्ती किए हुए हैं जाने के लिए। सर उसको कैसे ले जाएंगे और कैसे? बस से अपना एम्बुलेंस लेके जाएंगे और वहाँ यहाँ पर फिर लेके आ जाएंगे। आपने आज जो ये कार्यक्रम किया है किसके सहयोग से किया? कुबावत चैरिटेबल। हाँ, कुबावत चैरिटेबल ट्रस्ट की तरफ। મારું નામ હરકિશન નાયક કુબાવત છે. હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા રાજકોટના સહયોગથી રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલના સહયોગથી આંખનું આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ કેમ્પમાં રણછોડદાસ ચેરિટેબલ હોસ્પિટલથી બસ આવે, બસ લઈને મૂકી જાય. તેમાં દવા, આંખના ટીપા, ચશ્મા વિના મૂલ્યે આપવામાં આવે છે. તથા રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટથી નેત્રમણી બી ફ્રી કરવામાં આવે છે અને અત્યંત આધુનિકથી ઓપરેશન મુદ્દે ફરી આપવામાં આવે છે. તે બદલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તેને આભાર વ્યક્ત કરે છે. કેટલાક ઓપરેશન માટે ગયા છે? આજે ટોટલ 110 નામ લખાણા હતા. એમાં મોતિયાવાળા 22 થી 23 હજી સુધીમાં મળી આવ્યા છે. તેમનું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા રણછોડદાસ બાપુને
સહયોગથી ઓપરેશન કરી આપવામાં આવશે. કેટલા લોકોની સર્જરી કરવાની જરૂર છે? આ સર્જરી 22 થી 23 લોકોના મોતિયાના ઓપરેશન કરી નેત્રમણી નાખી ઓપરેશન કરી આપશે. નામ પરિચય આપો. હું હાજી સબીસા બાંધવા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે. ખુશખબર કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી મા આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે. તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે. તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો. સ્થળ નખત્રાણા વિરાણી રોડ, દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં. કાંજીભાઈ ચૌહાણ. સંપર્ક નંબર 98 791 22 352.